ઘણા બધા સમર્થકો છે ને એ થોડાક પેલું કહેવાય ને સહજ થઈ જાય કે જીતે જ છે ને તો આપણે વોટ દેવા નહીં જઈએ તો શું ફરક પડશે, અને ભણેલા લોકો વોટિંગ ન કરે તો બહુ ખરાબ વસ્તુ કહેવાય. તો એને હું કાયમ કહું છું કે ભણેલા માણસને અને શહેરી મિડલ ક્લાસ માણસને જ ગરમી લાગે છે, એને જ ઠંડી લાગે છે, એને જ વરસાદ નડે છે. એટલે આપણા દેશમાં આ વખતે જે ઇલેક્શન થયું ત્યારે ભલભલાની રાડ હતી કે ભાઈ આટલી ગરમીમાં ઇલેક્શન શું કામ કરાવો છો. હવેની જનતા છે ને આ 80-90ના દશકની જનતા નથી. એ લોકોને ખબર છે કે ફિલ્મ સ્ટાર અહીંયા આવશે તો ખાલી હાથ હલાવી ફોટા પડાવીને વયા જશે. એ લોકો પોતાની દુકાન ચમકાવવા માટે મોસ્ટલી પોલિટિક્સમાં આવે છે. એને લોકલ જનતા સાથે એટલો બધો કનેક્ટ હોતો નથી. મને લાગે છે આ ક્વેશ્ચન ખાલી આટલું જ, ગુડ ઇકોનોમિક્સ ઇઝ બેડ પોલિટિક્સ, આટલું જ ખાલી મેઇન્સમાં એસે તરીકે આવી શકે. કદાચ જીપીએસસીમાં આવી જાય તો નવાઈ ન કરતા. તો નમસ્તે મિત્રો, આપણે ગયા લેક્ચરમાં વાત થઈ હતી એમ ઇલેક્શનનું એનાલિસિસ લઈને આવ્યા છીએ તમારી સામે. મારો મુખ્ય હેતુ છે આ લેક્ચરનો તમને આવનારી એક્ઝામ્સમાં જે ડીવાયએસઓની, જીપીએસસીની અને ઇવન યુપીએસસીની એક્ઝામ્સમાં ક્વેશ્ચન્સ કેવા આવી શકે ઇલેક્શન ઉપરથી. મોસ્ટલી મેઇન્સમાં જ આવી શકે આના ઉપરથી ક્વેશ્ચન. પ્રિલિમ્સમાં આના પરથી ક્વેશ્ચન પૂછાવાનો ચાન્સ બહુ ઓછો. તો એના માટે એક થોડુંક વસ્તુ એનાલિસિસ કરું છું કે શું થયું, તમને થોડોક બેકગ્રાઉન્ડ આઈડિયા આવી જાય એવું માનીને ચાલું છું કે મારા વ્યુઅર્સે હજી એકદમ નવો માણસ પણ જોતો હોય કે જેને ખ્યાલ નથી એકચ્યુઅલી શું થયું, તો એને પણ ખ્યાલ આવી જાય. અને પછીના સેકન્ડ પાર્ટમાં વિડીયોમાં આપણે પ્રોબેબલ ક્વેશ્ચન્સ કેવા આવી શકે આના ઉપરથી, ઇલેક્શન ઉપરથી. તો મેઇન મુખ્ય હેતુ મારો એ છે, એના માટે બેકગ્રાઉન્ડ આપું છું તમને કે શું થયું આ ઇલેક્શનમાં. તો જોઈએ આપણે. એક તો સૌથી પહેલો ટર્મ છે, તમારે લખવો હોય તો લખી લેજો, મેઇન્સમાં ઘણી જગ્યાએ કોટ કરવામાં કામ આવશે તમને. એને કહેવાય છે એન્ટી ઇન્કમ્બન્સી. ઇન્કમ્બન્સી એટલે શાસન. જે માણસ ખુરશી પર બેઠો છે એને કહેવાય ઇન્કમ્બન્ટ. તો જે માણસ શાસન ઉપર બેઠો છે એની ખિલાફ લોકતંત્રનો એક સહજ સ્વભાવ હોય કે જે પણ માણસ સત્તા પર બેઠો છે એનાથી થોડોક અસંતોષ લોકોને રહેતો જ હોય. તમે કોઈ પણ પાર્ટીની સરકાર હશે, તમે જોશો કે અસંતોષ વ્યક્ત કરવાવાળા લોકો દેખાતા વધારે હોય તમને. ઓકે, એટલે ઓપોઝિશન હંમેશા વોકલ વધારે હોય. લોકતંત્રમાં હોવું જ જોઈએ ઓપોઝિશન વોકલ, એને જ સ્વસ્થ લોકતંત્ર કહેવાય. તો એક એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર જરૂરથી નડી ગયું. 2014માં મોદીજીને એકલા 282 સીટ મળી બીજેપીને, 2019માં 303 એટલે વૈધી, અને આ ત્રીજું ઇલેક્શન હતું સળંગ તો 240 ગઈ. તો આ એક સહજ સ્વભાવ હોય લોકતંત્રનો કે તમે લાંબો ટાઈમ સુધી સસ્ટેન કરી શકો એવું દર વખતે ન બને. આપણે ગુજરાતમાં જોયું છે કે 2002થી આમ તો 1998થી ભાજપની આમ સ્ટેબલ ગવર્મેન્ટ રહેલી છે. વચ્ચે 2017માં આપણે જોયું હતું કે 92 જોઈએ એમાંથી 99 આવી હતી. તો જસ્ટ વેફર થીન મેજોરિટી હતી. તો પણ ગુજરાત નાનું સ્ટેટ છે, તો ભારત બહુ મોટું દેશ છે, તો એની સામે તમે એટલી બેઠે બેઠી કમ્પેરિઝન ન કરી શકો. તો એક આ એન્ટી ઇન્કમ્બન્સી વાળું ફેક્ટર સહજ રૂપથી આવતું જ હોય, અને એના કારણે ઘણા બધા સ્ટેટ્સમાં થોડી સીટો ઘટી જ શકે. 14 અને 19માં ભાજપ જે પૂર્ણ બહુમત પર આવી હતી એમાં ઘણા બધા સ્ટેટ ક્લીન સ્વીપ કર્યા હતા. જેમ કે ગુજરાત 26માં 26 હતું, રાજસ્થાન 25માં 25 હતું બંને વખત. તો એ વસ્તુ આ વખતે રિપીટ ન થઈ શકી. યુપી 14માં 80માંથી 73 હતી, અને 2019માં એ ઘટી અને 62 જેવી ગઈ હતી, અને એ ફરીથી રિપીટ ન થઈ શક્યું. એવી જ રીતે બિહાર, મહારાષ્ટ્ર નિયર અબાઉટ ક્લીન સ્વીપ જેવા જ હતા. 90% સીટ મળેલી હતી ભાજપને કે એનડીએને, જેને કહો એને. તો દર વખતે એ વસ્તુ એક તો પોસિબલ ન હોય. બીજી વસ્તુ, એક જે 400 પારનો નારો આપ્યો એના કારણે એક બીજો ફેક્ટર કહેવાય છે, એ પણ લખવું હોય તો લખી શકો છો. એને કહેવાય છે કમ્પ્લેસન્સી. કમ્પ્લેસન્સી એટલે ઘણા બધા સમર્થકો છે ને એ થોડાક પેલું કહેવાય ને સહજ થઈ જાય કે જીતે જ છે ને તો આપણે વોટ દેવા નહીં જઈએ તો શું ફરક પડશે. અને 2004ના ઇલેક્શનમાં પણ આ જ વસ્તુ કહેતા હતા કે કમ્પ્લેસન્સીના કારણે ઇલેક્શન હાર્યા છે. ભાજપનો વોટર, એક જે કોર વોટર છે એ ભણેલો શહેરી મિડલ ક્લાસ છે. તો મિડલ ક્લાસના લોકોને હું કાયમ કહું છું, એટલા માટે તો આપણે અવેરનેસ અમે પણ અમારા તરફથી ફેલાવીએ છીએ. તમે જે પાર્ટીને વોટ આપો એનાથી અમને કોઈ ફરક નથી પડતો, પણ અમે નોર્મલી કહીએ છીએ કે વોટિંગ બધાએ કરવું જોઈએ.
અને ભણેલા લોકો વોટિંગ ન કરે તો બહુ ખરાબ વસ્તુ કહેવાય. તો એને હું કાયમ કહું છું કે ભણેલા માણસને અને શહેરી મિડલ ક્લાસ માણસને જ ગરમી લાગે છે, એને જ ઠંડી લાગે છે, એને જ વરસાદ નડે છે. જ્યારે તમે ગ્રામ્ય ક્ષેત્રોમાં વોટિંગનો પર્સન્ટેજ જોશો તો વધારે હશે. તો એ લોકો રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ સારી રીતે નિભાવે છે. વોટિંગ પર્સન્ટેજ આ વખતે ડાઉન ગયો હતો. તો એક આ વસ્તુ પણ કહી શકો, કમ્પ્લેસન્સીના કારણે પણ ઘટી છે. બીજી એક બહુ મોટી વસ્તુ, ગરમી બહુ આ વખતે, એક તો પ્રચંડ ગરમી પડી છે, દર વર્ષે વધતી જ જાય છે. તો આના માટે સિરિયસલી લોકોએ વિચારવાની જરૂર છે. ઇલેક્શન પહેલાં પણ જ્યારે મોદીના ઇન્ટરવ્યૂ આવતા હતા તો એમાં પણ ઘણા લોકોએ કીધું કે તમે વન નેશન વન ઇલેક્શનની વાત કરો છો તો ઇલેક્શન સિઝન બને તો શિયાળામાં સેટ કરો તો સારું. તમને એક ઉદાહરણ આપું અમેરિકાનું. એટલે આપણા દેશમાં આ વખતે જે ઇલેક્શન થયું ત્યારે ભલભલાની રાડ હતી કે ભાઈ આટલી ગરમીમાં ઇલેક્શન શું કામ કરાવો છો. અમેરિકાએ પોતાની ઇલેક્શનની સિઝન એવી રીતે સેટ કરી છે, ઇલેક્શન સાયકલ, કે એ અનુકૂળ વાતાવરણમાં આવે. નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં અમેરિકામાં ઇલેક્શન આવે અને એ લોકોએ ઇલેક્શનનો દિવસ પણ નક્કી કર્યો છે મંગળવાર. શું કામ? નવેમ્બર મહિનો એટલે હજી શિયાળો શરૂ નથી થયો, હજી કુણી ઠંડી શરૂઆત થઈ ગઈ હોય અને ઓલું પહેલો જે પાક હોય ચોમાસા પછીનો એ પણ લણાઈ ગયો હોય ખેડૂતોને. એટલે એ લોકો આરામથી થોડાક નવરાશવાળા મહિનાઓ હોય તો આરામથી વોટિંગ ઉપર ને બીજી જગ્યાએ ધ્યાન દઈ શકે. અને મંગળવાર શું કામ નક્કી કર્યો? તો 18મી સદીનું લોકતંત્ર છે અમેરિકા. તો ત્યારે લોકો ઘોડા ઉપર બધે ટ્રાવેલ કરતા અને ચર્ચમાં તો જવાનું જ રવિવારે, ચર્ચમાં જવું ફરજિયાત છે. એટલે રવિવારે તમે ચર્ચમાં જઈ આવો, પછી સોમવારે ટ્રાવેલિંગ કરો વોટ આપવા માટે. મંગળવારે વોટ આપીને પાછું અઠવાડિયું પતે એ પહેલાં તમે ઘરે પાછા વયા જાઓ. એટલે પાછું કંઈક બજારમાં જવાનું હોય, બોલા માર્કેટિંગ યાર્ડમાં એમાં કંઈ ખરીદી વેચાણ કરવા, તો એ પણ લોકો જઈ શકે. તો આટલું વિચારી અને એ લોકોએ વોટિંગનો દિવસ અને વોટિંગનો મહિનો નક્કી કરેલો છે. તો ભારતમાં મને લાગે છે આવતા ઇલેક્શનમાં કાંઈક આનું કરવાની જરૂર છે. એક રિટાયર્ડ ઇલેક્શન કમિશનરે પણ કીધું ઇન્ટરવ્યૂમાં કે ફેબ્રુઆરી મહિનો ભારત માટે બહુ સુટેબલ છે. નવેમ્બર અથવા ફેબ્રુઆરી, આ 2 મહિનામાં સેટ કરી શકાય જો બને ત્યાં સુધી. તો આ એક ખરેખર બહુ મોટો ચેન્જ કરવાની જરૂર છે. લોકતંત્રમાં વધુમાં વધુ લોકો વોટ આપે એ આપણા માટે બહુ સારી વસ્તુ કહેવાય. પાર્ટી કોઈ પણને આપે કોઈ ઇશ્યુ નથી. ત્રીજી વસ્તુ, શું કામ એક જે ઉત્તર પ્રદેશે બધાને બહુ સરપ્રાઈઝ કર્યા કે ઉત્તર પ્રદેશમાં શું કામ હાર્યા, એનો કોઈ પ્રત્યક્ષ કારણ નહોતું દેખાતું. ઘણા બધા રાજ્યોના પ્રત્યક્ષ કારણ દેખાતા હતા. હમણાં આગળ તમને મહારાષ્ટ્ર, બિહાર કહું છું. તો ઉત્તર પ્રદેશમાં બધા પોલસ્ટર્સ જે પણ ઓલા ઓપિનિયન પોલ કરાવતા હતા એ બધા લોકોએ કીધું હતું કે ટિકિટ ડિસ્ટ્રીબ્યુશન, કેન્ડિડેટ સિલેક્શન ભાજપનું સૌથી ખરાબ થયું છે ઉત્તર પ્રદેશમાં. એક અયોધ્યાની બહુ બધાને આશ્ચર્ય થયો કે રામ મંદિર બનાવી દીધું છતાં અયોધ્યા કેમ હાર્યું. 2014માં મારા એક અંગત મિત્ર છે અયોધ્યાના, એમને મેં પૂછ્યું હતું. એમના કાકા લલ્લુ સિંહ, જે ભાજપના 14 ને 19 2 વાર સાંસદ રહેલા, આ વખતે પણ કેન્ડિડેટ હતા, જે હારી ગયા. તો એના કાકા થાય લલ્લુ સિંહ. તો મેં એને ફોન કરીને કીધું, મેં કીધું અરે ભૈયા આપકે તો ચાચાજી सांसद बन रहे हैं, आप तो बड़े खुश होंगे. तो मैंने कि नहीं यार संकेत, लल्लू सिंह को कोई पसंद नहीं करता अयोध्या में. मैंने कि अटल जी के ज़माने के कार्यकर्ता हैं इसलिए टिकट पा जाते हैं. 14 में रिस्क नहीं लेना चाह रहे क्योंकि जीतना ज़रूरी है, इसलिए इनको दे रहे जनता मोदी जी के नाम पे. वरना लल्लू सिंह को पर्सनली पसंद नहीं करते लोग. હવે 14 અને 19 2 વાર અયોધ્યાની જનતાએ મોદીના નામે લલ્લુ સિંહને વોટ આપ્યો. પણ પછી અહંકાર બહુ આવી ગયું હતું, જે આપણે ઘણી જગ્યાએ આપણે પણ જોઈએ છીએ. લોકલ લોકોને, લોકલ કેન્ડિડેટ્સને ખૂબ અહંકાર આવી ગયું હતું કે અમે કંઈ કામ કરીએ નહીં કરીએ, મોદીના નામે વોટ તો પડી જ જશે. તો જનતા દર વખતે ન આપે સાહેબ. જનતાનો આક્રોશ એકવાર નીકળવાનો હતો, એ નીકળી ગયો. એક બીજું મોટું કારણ અયોધ્યાથી આવે છે કે ત્યાં જે પેલો એક કોરિડોર બનાવે છે, મંદિરની આજુબાજુ રસ્તા પહોળા કરાવે છે અને દુકાન સુંદર કરાવે છે. તો એમાં ઘણા બધાના દુકાનને ઘર ખાલી કરાવ્યા અને નીચેના જે પ્રશાસન લેવલના લોકો હોય એ લોકોએ પ્રોપર એને રિટર્ન ન આપ્યું, જે વળતર આપવાનું હોય એ પ્રોપર ન આપ્યું. ને એમાં જરાક ઘણા બધા લોકો, લોકલ લોકો નારાજ થઈ ગયા. તો એ લોકોએ કીધું કે તમારા માટે સારું કરી દીધું મંદિર બન્યું એ, પણ અમારા માટે સારું નથી થયું. બીજું લલ્લુ સિંહનું એક સ્ટેટમેન્ટ પણ આવ્યું હતું કે તુમકો વોટ દેના હે તો નહીં દેના હે મત દો. તો આટલો અહંકાર કરી નાખો તો પછી કોઈ ન જીતાડી શકે તમને. મેનકા ગાંધીનું મેં સાંભળેલું છે 14માં કે મેનકા મજબૂરી હૈ, મોદી જરૂરી હૈ. તો આવા ઘણા બધા કેન્ડિડેટ્સ જે જૂના હતા, જેને પાર્ટી હટાવી નથી શકતી એના કદના કારણે,
અથવા થોડીક ક્યાંક ઢીલ કરી ગયા હોય. તો એવા ઘણા બધા કેન્ડિડેટ લોકલ ફેક્ટરના કારણે ઘણા બધા હારેલા. અરુણ ગોવિલ તમે કહી શકો. સેલિબ્રિટી લોકોને હવે ખરેખર પાર્ટીઓએ ટિકિટ આપવાનું બંધ કરવાની જરૂર છે. ભાજપે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી 5 ફિલ્મ સ્ટારોને ટિકિટ આપી હતી અને એમાંથી 2 જીતા છે માંડ માંડ. એક 3 સોરી, કંગના રાણાવત, એક રવિ કિશન તો યોગી આદિત્યનાથનું ગઢ છે ગોરખપુર એટલે, અને અરુણ ગોવિલ માંડ માંડ 10,000ની લીડથી જીતા. છેલ્લા રાઉન્ડ સુધી પાછળ ચાલતા હતા, છેલ્લા 3 રાઉન્ડ સુધી પાછળ હાલતા હતા. તો હવેની જનતા છે ને આ 80-90ના દશકની જનતા નથી. એ લોકોને ખબર છે કે ફિલ્મ સ્ટાર અહીંયા આવશે તો ખાલી હાથ હલાવી ફોટા પડાવીને વયા જશે. એ લોકો પોતાની દુકાન ચમકાવવા માટે મોસ્ટલી પોલિટિક્સમાં આવે છે. એને લોકલ જનતા સાથે એટલો બધો કનેક્ટ હોતો નથી. હોય છે એવા ઘણા નેતાઓ કે જે ફિલ્મ લાઇનમાંથી પોલિટિક્સમાં આવ્યા અને બહુ સારા પોલિટિશિયન થઈ ગયા, પાવરદા પોલિટિશિયન થઈ ગયા અને બીજા પોલિટિશિયન્સને પણ હફાવી દીધા. પણ એક જરાક પાર્ટીઓએ ચેક કરવાની જરૂર છે. એની સામે તમે જોશો તો કોંગ્રેસે લગભગ કોઈ ફિલ્મ સ્ટારને આ વખતે ટિકિટ નથી આપી. તો એક સારી વસ્તુ કહેવાય. તો આ એક ખરેખર બધી પાર્ટીઓએ વિચારવાની જરૂર છે કે આ દેવા કે ન દેવા ટિકિટ્સ. અને બીજું, ઉત્તર પ્રદેશમાં લોકલ ઇનફાઇટિંગ જે કાર્યકર્તાઓ વચ્ચે, કાર્યકર્તા ખૂબ નારાજ હતા. ટિકિટ ડિસ્ટ્રીબ્યુશન બહુ ખરાબ થયું હતું. તો એના કારણે પણ વોટ ઘટ્યો હોવાના પૂરા ચાન્સીસ છે. હજી ઉત્તર પ્રદેશની સમીક્ષા ચાલુ છે. જેમ આવતી જશે એમ તમને ખ્યાલ આવતો જશે. મહારાષ્ટ્ર અને બિહાર 2 સ્ટેટમાં બીજેપીએ તમે કહી શકો સેલ્ફ ગોલ કર્યો છે. એક જે ગઠબંધન તોડ્યું ને જોડ્યું ને તો એના કારણે જનતામાં બહુ નેગેટિવ મેસેજ જાય. તો પછી એક જે સિમ્પથી વેવ આવી ગઈ હોય તમારા માટે એ પાછી વહી જાય. અને એક જે પેલું ભાજપમાંથી એક આરોપ છે બહુ જૂનો કે વોશિંગ મશીન છે, જેને હોય એને અંદર નાખે છે. તો એક કરપ્ટ લોકોને તમે જ્યારે અંદર લઈ લ્યો પછી જનતાને તમે જસ્ટિફાઈ ન કરી શકો કે મારે ત્યાં આવી ગયો છે હવે કરપ્શન નહીં કરે. તો આ એક વસ્તુમાં ખરેખર જે સમર્થકો હતા ભાજપના એ લોકો પણ કહેતા હતા કે યાર આ વસ્તુ બહુ વધારે થાય છે હવે. એટલે ટેક્ટિકલ રીતે કરે હવે એમાં તો આછું પાતળું એ લોકોને વધારે ખ્યાલ હોય, આપણે ન કહી શકીએ. આપણે તો ખાલી રાજનીતિના છાત્રની જેમ વિચારું છું, સ્ટુડન્ટની જેમ. આપણે બધા સ્ટુડન્ટ ફોર લાઈફ જ છીએ. તો પોલિટિકલ સાયન્સના એક સ્ટુડન્ટની જેમ અમે તો ઓબ્ઝર્વેશન કરીએ છીએ કે આનાથી જનતામાં મેસેજ શું જતો હોય નોર્મલી. ઓકે, તો મહારાષ્ટ્રમાં ગયા ઇલેક્શનમાં ભાજપની 23 સીટ હતી અને આ વખતે ઘટીને 9 થઈ ગઈ, એટલે 14 ઘટી ગઈ. તો જો આ બધો ખીચડો ન કર્યો હોત અને એકલા લડ્યા હોત તો ત્યાંના લોકો એવું કહેતા હતા 2022માં જ્યારે આ બધું એકનાથ શિંદે અને પછી અજીત પવાર વાળો આખો ખીચડો થયો, પાર્ટી તોડી ને પછી પોતાનામાં ગઠબંધન કરાવ્યું ને એના કારણે એક બહુ ઓલું છબી બહુ ખરાબ થઈ જાય તમારી. તો કે છે ત્યાંના લોકલ લોકો કે જો આ ન કર્યા હોત, ભાજપ એકલા હાથે લડી હોત તો ભાજપના ફેવરમાં જાતો તો મામલો. એટલે સેલ્ફ ગોલ, ફૂટબોલની ભાષામાં કહેવાય સેલ્ફ ગોલ કર્યો છે. તો એના કારણે વોટ ઘણા બધા ઘટી ગયા, સીટો ઘટી ગઈ. અને અંદાજિત છે કે 10 થી 15 સીટ તો મિનિમમ મહારાષ્ટ્રમાં ઘટી ગઈ. કોઈ 20 સુધીનું કહે છે કે આ ખીચડો કરવાના કારણે ભાજપની 20 સીટ મહારાષ્ટ્રમાં ઘટી ગઈ, 20 વધી શકત. સેમ વસ્તુ બિહારમાં. નીતિશ કુમારે મોદીજીના પીએમ કેન્ડિડેટ બન્યા પછી 4 વાર નીતિશ કુમારે ગઠબંધન તોડ્યું. તો નીતિશ કુમારનું તો કહેતા હતા કે પર્સનલ ક્રેડિબિલિટી બિહારમાં ઘટી ગઈ છે. ફેબ્રુઆરીમાં છેક તમે ઇલેક્શનના જસ્ટ 2 મહિના પહેલા ગઠબંધન તોડો તો એક તો કાર્યકર્તા બહુ નારાજ થાય, તમારો નીચેનો કાર્યકર્તા ખૂબ જ નારાજ થાય. એ લોકોને લડવાની આશા હોય કે ચાલો 40 સીટ ઉપર લડશું, 40 નહીં તો 33 ઉપર લડશું, અને પાછા ઘટીને 17 થઈ જાય. તો એક તો બહુ મેસેજ કાર્યકર્તામાં બહુ ખરાબ જાય. અને બીજી વસ્તુ જનતામાં પણ મેસેજ ખરાબ જાય. તો ત્યાં પણ ભાજપની સીટ સારી એવી ઘટી છે. 2014માં 22 હતી, 19માં 17 થઈ અને 24માં 12 થઈ ગઈ છે. તો આ પણ જો એકલા લડ્યા હોત તો મિનિમમ 10 થી 15 સીટ વધી શકત. એનું કારણ તમને કહું, તેજસ્વી યાદવને, જે લાલુ પ્રસાદ યાદવના દીકરા છે, આરજેડીને જાજી સીટ મળી નથી, 4 જ સીટ મળી છે. મીન્સ એના ફેવરમાં ખાસ વેવ હતી નહીં.
અને 2019માં પણ નીતિશ કુમાર માટે એવું જ કહેવાય છે કે મોદીના નામે જ એની જે સીટ આવી હતી 16 સીટ હતી નીતિશ કુમારને ગયા વખતે. તો વેવ તો મોદીની થાય જ છે દર વખતે, એમાં કોઈ ના ન પાડી શકે. કોઈ ના પાડે તો ઠીક, હવે ડિનાયલ મોડમાં જીવતા હોય. બાકી લાખોની ભીડ ઉપરથી ખ્યાલ આવી જાય તો કે વેવ તો છે એની. અને વોટ શેર ઘટ્યો નથી ભાજપનો. હા, તમને કહી દઉં, ગયા વખતે જેટલો વોટ શેર હતો એમાંથી હાર્ડલી 0.5% ઘટ્યો છે. કુલ વોટ પણ ભાજપનો લગભગ 1 કરોડ વધ્યો છે ગયા વખત કરતાં. મીન્સ મોદીની પર્સનલ પોપ્યુલારિટીમાં ક્યાંય ઘટાડો થયો હોય એવું લાગતું નથી અત્યારે જોઈને. ગયા વખતે કંઈક 22 કરોડ સમથિંગ વોટ પડ્યા હતા, આ વખતે 23 કરોડ ઉપર કંઈક વોટ પડ્યા છે. તો બિહારમાં પણ 10 થી 15 સીટ વધી શકત. બંને સ્ટેટની જો 30 સીટ તમે ગણી નાખો તો 240માંથી 270 થઈ જાય, તો મેજોરિટી આવી જાત. એટલે આ બે સ્ટેટમાં સેલ્ફ ગોલ કરેલા છે. રાજસ્થાનમાં ત્યાં પણ લોકો કહે છે લોકલ ઇનફાઇટિંગના કારણે, કાર્યકર્તાઓમાં આપસમાં ભાજપવાળામાં આપસી ખેંચતાણના કારણે 11 સીટનું નુકસાન ગયું. ફરીથી કહું છું, દર વખતે ક્લીન સ્વીપ કરવું પોસિબલ ન હોય, પણ હમણાં જ રાજસ્થાનમાં પ્રચંડ બહુમત સાથે ભાજપ જીતી હતી. અને રાજસ્થાને 2 વખત બહુ સારો વોટ આપેલો ભાજપને, 25માંથી 25 સીટ આપેલી 2 વાર. તો ત્યાં પણ એક ચીફ મિનિસ્ટર નબળા હોવાના કારણે કહી શકો તમે, વસુંધરા રાજે પછી ત્યાં વાત ચાલતી હતી કે દિયા કુમારી અથવા રાજ્યવર્ધન રાઠોડને સીએમ બનાવ્યા હોત તો એક સ્ટ્રોંગ ફેસ હોત તો વોટ ઘણો બધો વધી જાત. અને બીજા પણ ઘણા બધા ફેક્ટર્સ લોકલી છે, કાસ્ટ ફેક્ટર બધી જગ્યાએ નડ્યો છે. જ્યાં જ્યાં પણ આપણે પણ જોયું હતું કાસ્ટ ફેક્ટર આ વખતે ફરીથી એક મુદ્દો આવી ગયો હતો. યુપીમાં પણ કહેવાય છે કાસ્ટ ફેક્ટર આવી ગયું હતું. હરિયાણામાં સીએમ એના 2019થી અનપોપ્યુલર હતા. પેલું ઇન્ડિયા ટુડેનું એક મૂડ ઓફ ધ નેશન પોલ આવે છે, એમાં ચીફ મિનિસ્ટરની રેટિંગમાં મનોહરલાલ ખટ્ટર લોએસ્ટ ઉપર રહેતા હતા. તો હરિયાણામાં સીએમ સારા ન આપ્યા, સ્ટ્રોંગ સીએમ સારું કામ કરતા હશે, પણ સ્ટ્રોંગ સીએમ જે જનતાનો એક આમ માસ અપીલ લઈ અને વોટ ખેંચી દે, તો એના કારણે હરિયાણામાં બહુ ફટકો પડ્યો છે. બીજી એક વાત કહું તમને, હરિયાણામાં ભાજપના 10 કેન્ડિડેટમાંથી 5 કેન્ડિડેટ એવા હતા જે કોઈ બીજી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા, 50%. અને ઓવરઓલ આખા ભારતમાં જેટલી ટિકિટ આપી ભાજપે એમાંથી 25% લોકો દલ બદલું, ટર્ન કોટ્સ કહેવાય જેને. તો 25% લોકો એવા હતા જે પહેલાં કોઈ બીજી પાર્ટીમાં રહેલા હતા અને ટિકિટ માટે ભાજપમાં આવ્યા હતા. તો લોકલ કાર્યકર્તા તમારો બહુ નારાજ થઈ જાય, એ વોટ માંગવા ન જાય. તમે સમજો, કોઈએ પણ પાર્ટી જોઈન કરી હોય તો એને પણ ક્યાંક કોર્પોરેટર, એમએલએ, એમપી થવાની ઈચ્છા હોય તો જ પાર્ટીમાં ગયો હોય. તો એ જોવે કે લોકલ કાર્યકર્તા મારો વધી અને ઉપર ગયો છે, પહોંચ્યો છે, તો એ મહેનત કરી રાખશે. જો એ જોશે ને કે બીજી પાર્ટીમાંથી આવી અને ટિકિટ લઈ ગયો, તો ઓલાને વોટ માગવા જવાની ઈચ્છા નહીં થાય. એ બિચારો ગરમીમાં, તડકામાં, ઠંડીમાં, વરસાદમાં બધે પાર્ટીનું કામ કરતો હોય, તો એ નારાજ થઈ જાય કે ભાઈ આમાં ફ્યુચર નથી તો હું શું કામ મહેનત કરું છું. તો અને ભાજપ માટે કહેવાય છે કેડર બેઝડ પાર્ટી છે. કેડર બેઝડ એટલે કાર્યકર્તા આધારિત પાર્ટી છે. તો એવી પાર્ટીમાં તો ખાસ નુકસાન જાય, આવું મેસેજિંગ જાય ને ત્યારે. અને જાહેર જનતામાં પણ જે પાર્ટી સાથે જોડાયેલા નથી એનામાં પણ મેસેજ બહુ ખરાબ જાય કે તમે કાલ સુધી જેને ગાળો દેતા હતા, આજે અચાનક એને તમારામાં લઈ લીધા, હવે એને વોટ આપવાનો. તો આનાથી એક બહુ મેસેજ ખરાબ જાય. તમિલનાડુ કેરેલાનું ઘણા લોકોએ મને પૂછ્યું કે આમાં શું થયું, તમિલનાડુમાં કેમ ન જીતા આટલી બધી કર્યા પછી. તમિલનાડુમાં વોટ શેર ભાજપનો લગભગ 4 ગણો થયો છે, 3%થી 11.5% જેવો થઈ ગયો છે. તો નાની અચીવમેન્ટ ન કહેવાય. કોઈ પણ સ્ટેટમાં તમે સમજો તાત્કાલિક સરકાર ન બને. તમે પહેલા ઇલેક્શનમાં એક સિરિયસ પાર્ટી તરીકે લોકોની નજરમાં આવો, બીજા ઇલેક્શનમાં તમે ઓપોઝિશન તરીકે એસ્ટાબ્લિશ થાવ, એટલે કદાચ બની શકે જો હજી પણ ચાલુ રાખે એ જ મહેનતથી તો 2026માં અન્નામલાઈનું નેતૃત્વ ભાજપને સારું મળી ગયું છે તમિલનાડુમાં. જેને સિંઘમ પિક્ચર જેના ઉપર બેઝડ છે એવું કહેવાય છે, જે કર્ણાટકના એકદમ આમ પેલા દબંગી પોલીસ ઓફિસર હતા, રિટાયર એટલે નોકરી છોડી અને પછી પોલિટિક્સમાં આવ્યા. તો જો અન્નામલાઈને નેતૃત્વમાં આપી અને કન્ટિન્યુ રાખશે તો 26માં બની શકે કે મેજર ઓપોઝિશન પાર્ટી બની શકે, કારણ કે તમિલનાડુમાં જયલલિતાના ગયા પછી એક મોટું પોલિટિકલ વેક્યુમ છે. વેક્યુમ એટલે જગ્યા ખાલી છે અત્યારે ઓપોઝિશનની. તો બની શકે કે ત્યાં પણ એક સિરિયસ કન્ટેન્ડર થઈ જાય. અને નેશનલ પાર્ટીનું ગ્રો કરવું લોકતંત્ર માટે સારું કહેવાય. ઓકે,
રિજનલ પાર્ટી રિજનલ મુદ્દાઓમાં ઘણીવાર રાષ્ટ્રીય હિતોને નુકસાન કરેલા છે. આપણે પાસ્ટમાં પણ જોયેલું છે. શ્રીલંકાના મેટરમાં લઈ અને રિજનલ પાર્ટીઓએ ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું નુકસાન કરેલું છે. શ્રીલંકા સાથે સંબંધ ખરાબ થવામાં એ પાર્ટીઓનો ઘણો બધો હાથ હતો. કેરેલામાં તમે સેમ વસ્તુ જોઈ શકો. ગયા વખતે પહેલી વાર ભાજપ 11%, 12-13% જેવું ક્રોસ કર્યું હતું અને આ વખતે ભાજપને એક સીટ મળી છે. બીજી 2 સીટમાં પણ બહુ ક્લોઝ ફાઇટ હતી. એક જગ્યાએ 15,000 અને બીજી જગ્યાએ 8,000. ત્રિવેન્દ્રમમાં, તિરુવનંતપુરમમાં પેલા જે મંત્રી હતા રાજીવ ચંદ્રશેખર એ કંઈક 15,000 16,000 વોટથી હાર્યા છે. સેમ વસ્તુ કોઈ પણ સ્ટેટમાં તમે નવી પાર્ટી જ્યારે એન્ટ્રી મારે, તમે ગુજરાતમાં જોઈ શકો આમ આદમી પાર્ટીનો ગ્રોથ પણ એવી જ રીતે થયો છે ધીમે ધીમે. તો કોઈ પણ સ્ટેટમાં નવી પાર્ટી જ્યારે આવે તો એનો ગ્રોથ ધીમે ધીમે જ થાય. એટલે કોઈને એવી આશા હોય કે ઓકે હમણાં મોદીજી જઈને ફટાફટ સરકાર બનાવી નાખશે તમિલનાડુમાં, બંગાળમાં, તો પોસિબલ ન હોય સાહેબ. લાંબો સંઘર્ષ હોય અને એ બધી પાર્ટીઓએ કરેલું છે. સેમ મમતા બેનર્જી પણ જ્યારે ફર્સ્ટ ટાઈમ પાર્ટી લોન્ચ કરીને ઇલેક્શન લડ્યા તો આ જ પ્રોસેસમાંથી ગયેલા છે. તો સેમ વસ્તુ ત્યાં પણ લાગુ પડે છે. ઓકે, હવે આવું છું કોંગ્રેસે ક્યાં સારું કામ કર્યું. આ વખતે ઇલેક્શનનું નરેટિવ કોંગ્રેસ સેટ કરતી હતી. 2019માં જે ભૂલ ભાજપે કરી ને એ ભૂલ 2019માં જે ભૂલ કોંગ્રેસે કરી ને એ ભૂલ આ વખતે ભાજપે કરી 24માં. 19નું નરેટિવ બીજેપી સેટ કરતી હતી, કોંગ્રેસ જવાબ આપી રાખતી હતી. 24નું નરેટિવ કોંગ્રેસે સેટ કર્યું હતું અને ભાજપ જવાબ મોડમાં, ડિફેન્સિવ મોડમાં વહી ગઈ હતી. સોશિયલ મીડિયા મેનેજમેન્ટ ખૂબ સારું હતું કોંગ્રેસનું, જ્યાં ભાજપનું કોઈ બહુ ઇફેક્ટિવ મેસેજિંગ નહોતું દેખાતું. એટલે 14માં ભાજપનું બહુ ઇફેક્ટિવ મેસેજિંગ હતું સોશિયલ મીડિયા ઉપર. અને જ્યાં જ્યાં ભાજપે ભૂલો કરીને, જેમ કે મહારાષ્ટ્રમાં બિગેસ્ટ ગેઇન થયો છે કોંગ્રેસ પાર્ટીને. જે ભાજપની 14 સીટ ઘટી ને એમાં 13 સીટનો ફાયદો કોંગ્રેસને થઈ ગયો. તો જ્યાં જ્યાં ભાજપે ભૂલો કરીને ત્યાં એ લોકોએ સીધી તક પકડી અને ફટાક કરતો પોતાનો વોટ વધારી લીધો. તો આ એક બહુ સ્ટડી કર્યા જેવું હતું કે ઇલેક્શન ઘણું ઇન્ટરેસ્ટિંગ હતું. જે સ્ટાર્ટિંગમાં કહેવાતું હતું કે વન સાઇડેડ જશે. મને તમારા જોગ્રાફીના આપણા ટીચર છે રાજ સર, એમણે મને મેસેજ મોકલો. અમારે વાત થતી હતી એકવાર ઇલેક્શન ચાલતું હતું ત્યારે કે સર માની લ્યો ન જીતે તો, મેં કીધું ભાઈ વર્સ્ટ કેસ સિનારીઓમાં 240 જઈ શકે ભાજપ અને એક્ઝેક્ટ 240, એટલે તુક્કો લાગ્યો છે. હું કોઈ સેફોલોજીસ્ટ નથી. તો મને એમણે મેસેજ કર્યો કે સર તમે કીધો તો એક્ઝેક્ટ જ આંકડો આવ્યો, એક સીટ વધુ ઓછી. મેં તો રાઉન્ડ ફિગર કીધો 240, એટલે મારો તુક્કો લાગી ગયો. પણ પોસિબલ હોય આ વસ્તુ એન્ટી ઇન્કમ્બન્સીના કારણે. અને હું મારા ઘણા સ્ટુડન્ટ્સ હોય જે હાર્ડકોર ભાજપના સમર્થકો હોય એને કહેતો હું કે કોંગ્રેસને ક્યારેય રાઇટ ઓફ ન કરી નાખો. તમે બહુ જૂની પાર્ટી છે સાહેબ, એના મૂળિયા ઘણા ઊંડા છે. તો તમે ક્યારેય એવું ન કહી શકો કે ફ્યુચરમાં ક્યારેય સત્તામાં જ નહીં આવે. ઓકે, સત્તામાં આવી શકે, આ લોકો ભૂલ કરશે તો થશે. એ તો અમિત શાહે પણ કીધું હતું કે ભાઈ બની શકે અમે ભૂલો કરીએ અને સત્તા પરિવર્તન થઈ શકે, એમાં કોઈ પહેલી વસ્તુ નથી. હા, હવે આના ઉપરથી ક્વેશ્ચન્સ કેવા આવી શકે. એક ઈવીએમ ઉપર જે પાર્ટીઓએ જે કર્યું કે અમે હારીએ તો ઈવીએમ ખરાબ અને જીતીએ તો ઈવીએમ સારું. આપણે ઈવીએમ માટે એક પોલિંગ ઓફિસર સાથેનો વિડીયો પણ મૂકેલો છે, ન જોયો હોય તો જોઈ લેજો. કે ઈવીએમ જો ખરાબ હોય તો ઘણા બધા રાજ્યોમાં જે ભાજપ હારેલી છે બહુ ખરાબ રીતે હારેલી છે. દિલ્હીમાં 70માંથી 3 સીટ ભાજપને મળેલી છે પહેલી વાર, અને બીજી વાર 70માંથી 8. તો એક આ ઈવીએમ ઉપર અને ઇલેક્શન કમિશન ઉપર ઠીકરો પડવાનું બધી પાર્ટીઓ બંધ કરવું જોઈએ. ભારતની જે ટોપની 3 ઇન્સ્ટિટ્યૂટ્સ કહી શકો, જેમાં આર્મી, સુપ્રીમ કોર્ટ અને ઈવીએમ અને ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ. તો ભારતનું ચૂંટણી પંચ એટલું સરસ કામ કરે છે કે બહુ ઓછા દેશોના ચૂંટણી પંચ આટલા સરસ કામ કરે છે. ગયા વખતે અમેરિકાના રાષ્ટ્રપતિના ઇલેક્શનનું રિઝલ્ટ 10 દિવસે આવ્યું હતું. ત્યારે આપણે લોકો ગર્વથી કહેતા હતા કે ભાઈ અમારે બપોરે 1-2 વાગ્યા સુધીમાં રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું હોય છે. એ થેન્ક્સ ટુ ઈવીએમ અને થેન્ક્સ ટુ ઇલેક્શન કમિશન. તો આપણી સ્ટ્રેન્થને બીજાના પથ્થર જોઈ અને આપણા હાથના હીરા ફેંકી ન દેવા. ઓકે, એક આ વસ્તુ ખાસ માની લો ક્યાંય પૂછી શકે કે ઇલેક્શન કમિશનની વિશ્વસનીયતા, સાહેબ તમારા દેશના સંસ્થાઓ ઉપર પૂરો ભરોસો રાખજો. ઓકે, બીજી વસ્તુ એક મોટો ક્વેશ્ચન આવી શકે કે ભારત શું ફરીથી ગઠબંધનવાળા દોરમાં વયું ગયું છે? કોએલિશન એરા કહેવાય જેને. કોએલિશન એટલે
જ્યારે ઘણી બધી પાર્ટીઓની મિલીજુલી સરકાર બની હોય. તો 1989થી લઈને 2014 સુધી આપણે આ જ જોયું હતું, કોએલિશન પોલિટિક્સ જ ચાલેલી. અને એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ બહુ સ્ટ્રોંગ ન હોય, બધા પાર્ટીઓને સાથે લઈને ચાલવું પડે. અને 14થી 24 મોદીજીને મળી ગયું હતું ટોટલ મેજોરિટી. તો હવે એક વાત ચાલે છે કે શું ફરીથી ભારત કોએલિશન એરામાં, ગઠબંધન સરકારવાળા દોરમાં ફરીથી વયું ગયું છે? કાંઈ કહી ન શકાય. વયું જાય તો તૈયારી રાખવી પણ પડે. બની શકે 2029માં ફરીથી મેજોરિટી સાથે આવી પણ જાય, કોઈ આશ્ચર્ય નથી. બની શકે કે બહુ ઘટી જાય સીટો, અને બની શકે 29માં કોંગ્રેસ મોટી પાર્ટી થઈ જાય અને ફરીથી યુપીએ જેમ બન્યું હતું એમાં લોકોનું નવા ગઠબંધનની પણ સરકાર બની શકે. તો હજી તો બહુ વહેલું છે. મેં જાન્યુઆરીમાં મેં કીધું હતું કે વીક ઇઝ ઇટર્નિટી ઇન પોલિટિક્સ. રાજનીતિમાં એક અઠવાડિયું છે ને એને તો અનંતકાળ કહેવાય. અઠવાડિયામાં ઘણું બધું ચેન્જ થઈ શકે. તો મેં જાન્યુઆરીમાં કીધું હતું ભાઈ લાગે છે મોદી રિપીટ થઈ જશે ટોટલ મેજોરિટી સાથે, પણ અંતે શું થાય તો કંઈ ખબર ન હોય. તો 5 વર્ષ તો હજી બહુ લાંબો સમય કહેવાય. હજી વેઇટ એન્ડ વોચ. રાજનીતિના છાત્રો રહેવું, સ્ટુડન્ટ રહેવું. ઓકે, સ્ટુડન્ટ તરીકે રહેશો તો તમે બહુ સારી રીતે બધી વસ્તુ ઓબ્ઝર્વ કરી શકશો. બીજું, યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા. હવે મને લાગતું નથી આ ટર્મમાં આવે, પણ ક્વેશ્ચન આવી શકે. કારણ કે આ લોકો મુદ્દો ઉઠાવતા રહેશે તો ક્વેશ્ચન એનો યુનિફોર્મ સિવિલ કોડનો આવી શકે. વન નેશન વન ઇલેક્શન, હવે મને નથી લાગતું આ 5 વર્ષમાં આવે એવું. ઓકે, એટલે જે એક બધાને ડાઉટ હતો કે વન નેશન વન ઇલેક્શન થશે તો ભાજપને રાજ્યોમાં પણ ફાયદો થઈ જશે અને પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ઇલેક્શન ઉપર આપણે વયા જશું. આ એક 2 પ્રકાર હોય છે ડેમોક્રેસીના. જે આપણી છે એને કહેવાય છે સંસદીય લોકતંત્ર, પાર્લિયામેન્ટરી, અને એક અમેરિકાની છે એને કહેવાય છે પ્રેસિડેન્શિયલ. તો આપણે ઘણી વખત યુપીએસસીએ પણ પાસ્ટમાં ક્વેશ્ચન પૂછેલા છે કે ભારતનું ઇલેક્શન છે એ ઘણી વખત પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થઈ જાય. જ્યારે મોદી જેવા, ઇન્દિરા ગાંધી જેવા સ્ટ્રોંગ નેતા હોય તો ત્યારે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થઈ જાય કે ટોપના નેતાને જોઈને જ લોકો વોટ આપે, લોકલ કેન્ડિડેટને જોઈને વોટ ન આપે. આ ઇલેક્શન ફરીથી તમે કહી શકો પાર્લામેન્ટરીમાં કન્વર્ટ થઈ ગયું ઘણું બધું. ઘણી બધી જગ્યાએ લોકલ કેન્ડિડેટના કારણે પાર્ટી જીતી અથવા હારી છે, ઘણી બધી જગ્યાએ. તો આપણે પ્રશ્નો પૂછેલા છે કે ભારતમાં કઈ ડેમોક્રેટિક સિસ્ટમ વધુ સારી. તો બેયના ફાયદા છે, બેયના નુકસાન છે. બને ત્યાં સુધી એકેયનો પક્ષ ન લેવો અને જે સિસ્ટમ છે એનો જ પક્ષ લેવાનો, એ ચાલુ રાખવાની. તમારો આન્સર હંમેશા એવો હોવો જોઈએ કે જરૂરી ચેન્જીસ કરી નાખવા, જે જરૂરિયાત હોય એવા, પણ આખી સિસ્ટમ ફેરવવાની કોઈ પેલી વકાલત ન કરવી તમારા જવાબમાં. એક પેલું બહુ લાંબા ટાઈમથી ડિબેટ ચાલે છે, હવે લગભગ 2-3 વર્ષથી ડિબેટ ચાલે છે કે ફ્રીબીઝ જે આપે છે બધી પાર્ટી, રેવડી કલ્ચર જેને કહેવાય, કે તમને ફલાણું આપશું, ઠીકાણું આપશું, અમને વોટ આપો. તો એ ફ્રીબીઝ વર્સિસ ફિસ્કલ ડિસિપ્લિન, એટલે કે નાણાકીય અનુશાસન. તો આ વસ્તુમાં ક્યાં લીટી દોરવી? આવો ક્વેશ્ચન માની લો આવી જાય કે સરકારો જે ચૂંટણી જીતવા માટે મફતની લાણીઓ કરે છે, એની સામે નાણાકીય અનુશાસન વધુ સારું કયું? ઓલવેઝ જવાબ જ દેવાનો. તમે ગમે એ પાર્ટીના સમર્થકો, જવાબ હંમેશા ફિસ્કલ ડિસિપ્લિન જ હોવું જોઈએ. જે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરે છે એ એમ જ કહે છે કે અમે ફિસ્કલ ડિસિપ્લિનમાં ચાલીને જ કરીએ છીએ. ઓકે, અને એક કહેવત છે આપણે ભારત માટે તો ખાસ લાગુ પડે છે, ગુડ ઇકોનોમિક્સ ઇઝ બેડ પોલિટિક્સ. મને લાગે છે આ ક્વેશ્ચન ખાલી આટલું જ, ગુડ ઇકોનોમિક્સ ઇઝ બેડ પોલિટિક્સ, આટલું જ ખાલી મેઇન્સમાં એસે તરીકે આવી શકે. કદાચ જીપીએસસીમાં આવી જાય તો નવાઈ ન કરતા. તો એમાં તમારે બહુ બેલેન્સ કરીને જવાબ લખવાનો. હા, તમારા ભલે વ્યક્તિગત તમારા જે પણ તમારા અભિપ્રાયો હોય, તમે ભાજપ સમર્થકો કે કોંગ્રેસ સમર્થકો કે એની કોઈ થર્ડ પાર્ટી સમર્થકો, બને ત્યાં સુધી તમારું પાર્ટી ઇન્ક્લિનેશન તમારા જવાબોમાં પ્રકટ ન થવું જોઈએ. બને ત્યાં સુધી બહુ ન્યુટ્રલ લઈ અને જવાબ લખવા. અને તમારા મેઇન્સના જવાબોમાં ખાસ એક વસ્તુ કહીશું, બને ત્યાં સુધી ન પાર્ટીના નામ લખો ન નેતાના નામ લખો. ઈશારોમાં કામ ચાલી જાય, લખવાની જરૂર ન હોય કાંઈ. ઓકે,
અને એક બીજો પ્રશ્ન આવી શકે કે આ ઇલેક્શનના રિઝલ્ટથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીમાં શું ફરક પડશે? તમારો જવાબ હંમેશા એમ જ હોવો જોઈએ કે બહુ જાજો ફરક નહીં પડે, કારણ કે ભારત બહુ મોટું અર્થતંત્ર થઈ ચૂક્યું છે અને હવે ભારત સાથે દોસ્તી રાખ્યા સિવાય દુનિયાના મોટા દેશો પાસે કોઈ જાજો ઓપ્શન નથી. એટલે એ સમય હવે ગયો કે ભારતમાં સત્તા પરિવર્તન થાય તો બહુ મોટા ઇન્ટરનેશનલ ઇફેક્ટ થાય. જવાબ આવો લખવાનો છે. તમે વ્યક્તિગત રીતે ફરીથી જે માનતા હો એ પ્રકટ ન કરતા. ઓકે, તમારો જવાબ વાંચી અને માણસને એમ લાગવું જોઈએ કે ભારતનું ફ્યુચર છે. એવું નહીં લખી નાખવાનું બધું ડૂબી ગયું, ફલાણું થઈ ગયું, ઠીકાણું થઈ ગયું, અથવા એવું નહીં લખી નાખવાનું હવે જ બધું સુધરશે ને હજી સુધી કંઈ નથી થયું. બને ત્યાં સુધી બહુ બેલેન્સ કરીને જવાબ લખો. તો આટલા એક પ્રશ્નો મારા ધ્યાનમાં આવ્યા હતા કે ઇલેક્શનને રિલેટેડ આવી શકે છે. બીજા કોઈ પ્રશ્નો તમારા ધ્યાનમાં આવે તો કમેન્ટ સેક્શનમાં કહેજો. ફ્યુચરમાં કોઈ એકાદા વિડીયોમાં ડિસ્કસ કરશું. આશા કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો છે તમને લોકોને. આપણી એક બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે યુટ્યુબ ઉપર, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. આપણો કોર્સ પણ એપ્લિકેશન ઉપર આવી ગયો છે બંધારણનો અને વૈદિક મેથ્સનો. એક વૈદિક મેથ્સની પણ લેક્ચર સિરીઝ આપણે મૂકી દીધી છે, તો એ પણ જોઈ લેજો. એનો પણ કોર્સ આપણો એપ્લિકેશન ઉપર આવી ગયો છે. તો આશા કરીએ છીએ તમને આપણા લેક્ચર્સ પસંદ આવે છે. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.